હાય યુટ્યુબ ફેમિલી, તો કેમ છે બધી મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાસ્ટનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સવારમાં પહેલા તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય મા મોગલ. તો આપણી સવાર થઈ ગઈ છે 9:30 વાગે અને ઉઠી અને ફ્રેશ થઈ અને જો જાવશું હોય ત્યારે વાડીએ, કારણ કે થોડું કામ છે અને વાડીએ જાય છે. અત્યારમાં થોડુંક પાણી ગેરવાનું છે બકાલામાં ને એવું બધું છે. તો મારી સાથે જોડાયેલા રહેજો કન્ટિન્યુ અને આખો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. અને ચેનલ પર જો ખાસ કરીને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય મા મોગલ, કન્ટિન્યુ રહેજો. ફેમિલી, તો આવી ગયો છું વાડીએ અને આવી રીતનું છે કંઈક હરિંગાન બકાલું બધું. તો હરિંગાને એવું તો બધું કાલે ઘેરી લીધું. તો આજે થોડું ઘણું બકાલું ઘેરવાનું બાકી છે, તો એ ઘેરી નાખી. અને જો આવી રીતની છે કંઈક વાડી. હજી સાચો સમય નથી, જો હમણાં જ કેરી છે. એ બધું હરિંગાને એવું બધું આમાં ભાજીને એવું બધું છે નાના નાના ત્યારામાં. અને ઘણું બધું બકાલું છે, તો બધું ઘેરવાનું છે આજે આપણે. ઘણું બધું તો ઘેરાઈ ગયું છે. જો આ બધું લીલું લીલું દેખાય છે ને, એ બધું ઘેરાઈ ગયું છે. અને આ હુકું હુકું છે ને, એ બધું ઘેરવાનું બાકી છે એવું છે. તો અને જો આમે મેળો છે, ઝૂંપડી છે, એવું બધું છે. અને આ બાજુનું છે એ ભાઈનું છે, મોટા ભાઈનું. અને આપણે આ ઘેરવાનું બાકી છે. આ બધું તો કાલે ઘેરાઈ ગયું છે અને હરિંગાઈ કાલે ઘેરાઈ ગયા. તો આ બકાલું છે એ આપણે અત્યારે ઘેરવાનું છે. ફેમિલી, આ ભાજી ને ધાણા ને રીંગણી ને એવું બધું છે, એ બધું તો ઘેરાઈ ગયું છે. અને જો આ ઘેરવાનું બાકી છે. આમાં બધું બકાલું મને તો નથી ખબર શું હોય, કારણ કે આપણે આવું બધું બહુ નોલેજ નહીં, ખબર ન હોય. આ ચારે પણ એટલા ઘેરાઈ જશે. હવે આ એટલા બાકી છે, તો એ મોટર ચાલુ કરી આવું છું અને શરૂઆત કરીએ છીએ ઘેરવાની. કારણ કે આપણે તો આવું બધું ફાવે નહીં. અને ભાઈ કરે મોટો ભાઈ, પણ આપણે આવું બધું બહુ વાડીનું ફાડીનું નથી કરતા, બહુ ધ્યાન નથી દેતા. ભાઈ કરતો હોય એટલે આપણે આમાં વધારે પડતી. પણ આજે એ કામ ઉપર છે, તો આપણે ઘેરવા વી આવ્યા છે. અને મોટર છે નાની, એમથી બહુ મોટું કાંઈ છે નહીં પાણી માટે. પહેલાં તો ચારામાં પાણીની પાઇપ નાખીને નાકા આવું લુગડું બુગડું રાખવું પડશે, કારણ કે અમારી જમીન છે પીણાવાળી. એ માટે પાણી આવે ને તો એ બધું પીણું બકાલું બધું ધોવાતું જાય. એ માટે પાઇપ રાખીને આવી રીતનું લુગડું બુગડું ગમે રાખવું પડે. અને જો આ અમારા ભાઈનું બકાલું છે બધું, આ ભાગીનો છે અને આ અમારું છે. તો જો અહીંયા પાઇપ છે, તો ના લુગડું બુગડું રાખી દઈ અને પીછે મોટર ચાલુ કરીએ. નકર આ બધું પાછું પીણામાં જો આવી રીતે બધું ધોવાઈ જાય. પીણાવાળી જમીન છે અમારી, એના કારણે. ફેમિલી, તો વાડીમાં બધું હું વાવ્યું છે એ બધું તમને બતાવી દઉં. અને હજી હું કંઈ શરૂઆત જ કરી છે. વાડી અહીંયા કંઈ લીલું પડવું નહોતું, પણ હવેથી શરૂઆત કરી છે. અને બધું હજી નાનું નાનું જ છે, તોય પણ તમને ચાલો બતાવી દઉં આજે. ફેમિલી, પહેલાં તો જો હરિંગા છે, બધામાં નાના નાના વિજાર્યા છે. 40-50 જેટલા હરિંગા છે. અને આ છે ઓલા શું કહેવાય, આનું નામ તો મને ભૂલાઈ ગયું. પાંદડિયું ને ઓરિયા કહેવાય ને, ઓરિયા. જો આવી રીતના નાના નાના ઓરિયા છે
પાંદડીઓ છે આપણે ઓલો પાંદડી ખાઈ ને એ ખબર જ હશે બધાને, જોઈ તો ખબર ન પડી છે. અને અહીંયા છે આ બધા ભાજીના ચારા છે, મેથીની ભાજી, અને આમાં ધાણા છે. આમ બરાબર ખ્યાલ નથી, અહીંયા બાજુમાં છે તમને બતાવું. અને આ બેગ છોડવા મિરસીના છે, પણ મિરસા હજી આવ્યા નથી, નાના નાના છે. ને આ છે ધાણા, અને આ એટલા ચારા છે એ બધા ધાણાના છે. અને અહીંયા આગળ છે ભાજી છે, જો આ ભાજી છે નાના ચારામાં. અને બીજું તો આ બાજુ છે બેગ ચારા. આ ચારો જે છે ને આમાં લહણ છે, એ ચારામાં લહણ છે. બીજા આમાં ભાજી ને મેથી ને એવું છે. અને આ છે રીંગણી. અને ઓલી સાઈડ ઉપર છે ને ત્યાં ઘણી બધી રીંગણી નાની રોપ નાખેલો છે હમણાં લાવીને, એવું બધું છે. અને બીજું 2 નારંગી છે અને એવું બધું છે. તો હજી શું નથી, કારણ કે હમણાં જ હજી વાડીની શરૂઆત કરી છે, 2 મહિના થાય છે, એટલે આ બધામાં ટાઈમ લાગે, કાંઈ તાત્કાલિક તો ન બધું થઈ જાય એવું છે. જો કાંઈ એક નારંગી છે અને એક આમે નારંગી છે, 2 નાની નારંગી છે. અને આંબો છે પણ કોરાણો નથી, ફૂંકાઈ ગયો એવું લાગે છે, એવું બધું છે. તો આવી રીતની છે કંઈક વાડી આપણી. અને ઘણા બધા આ પાંદડીઓ ને ઓરિયા ને એવું બધું છે. અને હરિંગા છે 40-50 જેટલા. અને આ બધા જો આમાં નાનું છે બધું, આમાં મૂરા છે, અને આમાં સોરા અને એવું બધું છે, નોખું બધું નાનું છે. હજી ઈચ્છું નથી, કારણ કે આ બધું હજી હમણાં જ નાખેલું છે. આ એટલા ચારામાં આમાં બધા સોરા અને મૂરા ને એવું બધું છે. ફેમિલી આપણે એટલું બધું ખબર ન હોય કઈ કેનું છે, આમાં વાયુ હોય ને ખબર હોય, કારણ કે આપણે આમાં કાંઈ ખબર ન પડે. તો આમાં એટલી ખબર છે, ગવાર છે 2 ચારામાં મૂરા છે, અને 2 ચારામાં સોરા ને એવું બધું છે. અને આ બીજુનો બાજુનો આ ભાગ છે ને એ મારા ભાઈનો છે આ બધું. તો આમાં એ સોરા ને મૂરા ને એવું બધું જ છે. અને ઓલો બધો પાંદડીઓ ને સોરા ને એવું બધું છે. અને નીચે હરિંગા ને કરેલા છે, ઘણા બધા હરિંગા છે નીચે, અને નીચે પણ સોરા ને એવું બધું છે. આ બધું હજી શરૂઆત જ થઈ છે વાડીની. તો આવી રીતનું જો કંઈક મેળો બનાવેલો છે, ઘણા બધા હરિંગા છે. અને આ બધા દેખાય છે બધા સોરા ને એવું બધું છે, સોરા ને પાંદડીયું ને એવું બધું. એટલે વધારે પડતો હરિંગા અને સોરા ને પાંદડીયું ની જ છે. ફેમિલી આવી રીતની છે કંઈક વાડી, નાની એમથી, કારણ કે બહુ મોટું કાંઈ છે નહીં, એટલે નાની એમથી શરૂઆત કરી છે. અને આપણે હાસું કહું તો હું મહેનત નથી કરતો, કારણ કે હું વાડીએ ઓછો હોય, ક્યારેક જ હોય. બધા ઘરના ની બધા લોકો કામ કરે. આવી છે કંઈક આપણી લાઈફ. તો નીકળીએ છીએ હવે ઘરે, કારણ કે ભૂખ પણ લાગી ગઈ છે. તો જાવશું હવે ઘરે, 1:30 વાગી ગયો છે. અને આવી રીતની હતી કાંક અમારી વાડી. તો તમને વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરી દેજો. અને આવી રીતની છે કંઈક અમારી લાઈફ. હજી રિયલ લાઈફ ફેમિલી વ્લોગ ને એ બધું તો આપણા માટે ઇમ્પોસિબલ છે, કારણ કે બધાની ફેમિલી સરખી ન હોય, એ માટે આપણી માટે ફેમિલી વ્લોગ ઇમ્પોસિબલ છે. આવી રીતની આપણી લાઈફ છે, અને આવી જ રીતે વ્લોગ આવતા રહેશે. તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ કરજો. પણ કોશિશ કરીશું અને ફેમિલી બ્લોગ લાવશું આપણી ચેનલમાં. થોડીક રાહ જોજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે જેથી કરીને થોડોક સપોર્ટ તમારો બતાવજો એટલે સારું લાગે. અને અહીંથી જો આ ગામ દેખાય છે બહારનું, અને આ બધું નિરણ છે, બાજરીનું વાયુ હોય ને એની અત્યારે જો આ બધું પડ્યું છે હમણાં નિરણ ને બધું. આ બધે આવી રીતની બાજરી પહેલાં હતી, પણ હવે તો અહીંયા બાજરી નહીં થાય. બાજુમાં છે એવું તો 2-3 નાના 3-4 જગ્યાએ છે કે એ માટે વાંધો ન આવે. મેં માટે અહીંયા વાડી કરી નાખીશ. ફેમિલી કેવી લાગી તમને અમારી વાડી, અને અમારી વાડીનો બ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કમેન્ટ કરી દેજો. અને અમારો બ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી જશે કાલ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય મા મોગલ. કાલ તો નહીં, એક દિન બીજે દિવસે બ્લોગ અપલોડ થાય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી જશે કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય મા મોગલ.